બનાસકાંઠા જિલ્લાના દિયોદર ખાતે ખેડૂત આગેવાનો સહિત ખેડૂતો બહોળી સંખ્યામાં બોરવેલના મીટર હટાવવાની માંગને લઈને ખેડૂતો લાલઘુમ બન્યા હતા, જેમાં રેલી સ્વરૂપે મીટર હટાવવાની માંગને લઈને ખેડૂતો દિયોદર પ્રાંત કચેરીએ પહોંચ્યા હતા, જ્યાં સૂત્રોચ્ચાર સાથે બોરવેલના મીટર હટાવો સાથે 20 હોર્સ પાવર ખેડૂતોને સહાય સરકાર આપે તેવી માંગ સાથે પ્રાંત કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું હતું। તેમજ મીડિયા સાથેની વાતચીતમાં ખેડૂત આગેવાનોએ જણાવ્યું હતું કે સરકાર વીજ કંપની દ્વારા મીટર નહીં હટાવે તો ટૂંક જ સમયમાં ઉગ્ર આંદોલન કરવાની ખેડૂતોએ ચીમકી ઉચ્ચારી છે। આપણા નાયબ કલેક્ટર સાહેબશ્રીને દિયોદર આવેદનપત્ર આપ્યું છે કે અત્યારે ખેડૂતોના વિદ્યુત બોર્ડની અંદર બે નીતિઓ ચાલી રહી છે, એક હોર્સ પાવર ઉપર અને એક મીટર ઉપર। એટલે મીટરવાળા ખેડૂતોને ખૂબ નુકસાન થઈ રહ્યું છે, ખૂબ ચાર્જ ભરવો પડે છે। એના અનુસંધાને તાત્કાલિક મીટર હટાવી અને હોર્સ પાવર ઉપર તમામ ખેડૂતોને જે ચાર્જ આવે છે આપવામાં આવે। અને બીજી વાત કે 20 હોર્સ પાવર ઉપરનો જે ચાર્જ આવતો હોય ખેડૂતોને એ સરકાર 20 હોર્સ પાવર ઉપરનો સહાય લે એવી અમે માગણી કરેલી છે, આપણા મુખ્યમંત્રી સાહેબશ્રીને ઉદ્દેશીને કરેલી છે। એટલે આ અમારી માગણી સ્વીકારે સરકાર એવી અમારી માગણી છે, અને જો સ્વીકારવામાં નહીં આવે તો આગળના સમયની અંદર આના માટે આંદોલન થશે અને આજની બેઠેલી સરકારને ભોગવવું પડશે। કોઈ પણ ભોગે અમે આ બે નીતિઓ ચલાવવા માંગતા નથી। નીતિ છે એના કારણથી આવેદનપત્ર આપ્યું હતું। ખેડૂતોની પોષણ ભાવે પણ નહીં મળતા અને રજૂઆત કરવા માટે આવેદનપત્ર આપ્યું છે। એટલે તાત્કાલિકોની નોંધ લે, મીટર પ્રથા બંધ કરે। 20 હોર્સ પાવરનું ખેડૂતથી અત્યારે હાલ બિલ ભરાય એવી પરિસ્થિતિ છે અને ખેડૂત દેવાદાર બને જાય રહ્યો છે દાડે પાડે, અને સરકાર તાત્કાલિક આ ખેડૂતોની નોંધ લે એવી અમારી નમ્ર વિનંતી છે। બસ આ જે મીટર હટાવો ખેડૂત બચાવો જે ઝુંબેશ અભિયાન ચાલુ કર્યું હતું એનું આજે અહીંયા નાયબ કલેક્ટર સાહેબને આવેદનપત્ર આપ્યું છે। અને આજે બે નીતિ છે ખેડૂતો પેટે કે એક બાજુ મીટર પ્રથા ચાલુ કરી છે અને એક બાજુ હોર્સ પાવર ઉપર છે। એટલે મીટરવાળા ખેડૂતો બહુ હેરાન થાય છે અને ખેડૂત પીસાઈ પણ રહ્યો છે। એટલે એક સમાન હક કરી અને હોર્સ પાવર ઉપર લાવે અને વત્તા 20 હોર્સ પાવર ઉપર સરકાર સહાય રૂપી યા તો પોતે ખેડૂતની માગણી સમજી સ્વીકારી અને ખેડૂતને રાહત આપે। કેમ કે આ વર્ષે પણ અમે જોયું છે કે આ ઔદ્યોગિક ક્રાંતિમાં સરકારે ઘણાના દેવા માફ કર્યા છે, તો ખેડૂતનું માફ કરતા શું શરમાય છે? 80% તો ખેતી પ્રધાન છે। જ્યારે ખેડૂત પછી એના હદ ઉપર આવશે ને પછી આપોઆપ સરકારને વિચારવું પડશે કે હવે કોઈ ઉધાર નથી। એટલે અમે મહેરબાની કરી રહ્યા છે, ખેડૂતો સરકારને ભલામણ કરી રહ્યા છે કે ગમે એ ભોગે તમે આ મીટર પ્રથા બંધ કરો અને 20 હોર્સ પાવર ઉપરનું ખેડૂતનું બિલ ભરે એવી અમારી માગણી છે।